જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે સ્પોર્ટ્સ કરંટ અફેર્સ 2026 જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે સ્પોર્ટ્સના પ્રશ્નો છે તે વારંવાર પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવીને ટાઇટલ જીત્યું છે? આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે અંડર-19 વર્લ્ડ કપ કોણ જીત્યું? ભારત કઈ ટીમને હરાવીને જીત્યું? તો જવાબ આવશે ઇંગ્લેન્ડની ટીમને હરાવીને જીત્યું છે। ભારતે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું અને તેનો છઠ્ઠો અંડર-19 વર્લ્ડ કપ ટાઇટલ છે તે જીત્યો છે। આ પહેલા ભારતે 2000, 2008, 2012, 2018, 2022 અને 2026માં ટોટલ 6 ટાઇટલ જીત્યા છે, તો ખાસ યાદ રાખજો। પુરુષોનો T20 વર્લ્ડ કપ 2026 કયા દેશમાં યોજાયો? તો આનું આયોજન છે તે ભારત અને શ્રીલંકામાં કરવામાં આવ્યું હતું। આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ આવૃત્તિ કેટલામી છે? 10મી। કેટલી ટીમો ભાગ લઈ રહી છે? તો 20 ટીમો ભાગ લઈ રહી છે। મહિલા પ્રીમિયર લીગ WPL 2026 ફાઇનલ કોણે જીતી? WPL 2026ના વિજેતા કોણ છે? તો તે છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ઓપ્શન ડી। આરસીબીએ મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2026 ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવીને તેમનું બીજું ટાઇટલ છે તે જીતી લીધું છે। WPL વિજેતા કોણ છે? આરસીબી। પર્પલ કેપ વિજેતા સોફી ડિવાઇન, ઓરેન્જ કેપ વિજેતા સ્મૃતિ મંધાના। કેટલામી આવૃત્તિ હતી? ચોથી। ટાઇટલ સ્પોન્સર કોણ છે? ટાટા છે। ફેર પ્લે એવોર્ડ કોને મળ્યો? તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમને ફેર પ્લે એવોર્ડ મળ્યો છે। તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને T20 વર્લ્ડ કપ 2026 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે રોહિત શર્મા। રોહિત શર્મા બ્રાન્ડ એમ્બેસેડર ઓફ T20 વર્લ્ડ કપ। આઈસીસી ચેરમેન જય શાહે રોહિત શર્માને T20 વર્લ્ડ કપ 2026 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે। આ ટુર્નામેન્ટનું આયોજન ભારત અને શ્રીલંકામાં થઈ રહ્યું છે। આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 કયા દેશમાં યોજાયો હતો? આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નું આયોજન શ્રીલંકા અને ભારતમાં થયું હતું। આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 વિજેતા કોણ રહ્યું? ભારત રહ્યું। ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત છે તે જીત્યું છે। કેટલામી આવૃત્તિ છે? 13મી આવૃત્તિ છે। કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો। યજમાન દેશ હતા શ્રીલંકા અને ભારત। 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025 સુધી આનું આયોજન થયું હતું। 2026 વિજય હજારે ટ્રોફી કોણે જીતી છે? 2026માં વિજય હજારે ટ્રોફી છે તે વિદર્ભે જીતી છે। વિજય હજારે ટ્રોફી 2026 વિદર્ભે તેની પ્રથમ વિજય હજારે ટ્રોફી જીતી લીધી છે। બેંગલુરુમાં બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે હાઈ સ્કોરિંગ ફાઇનલમાં વિદર્ભે સૌરાષ્ટ્ર પર 38 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો। તાજેતરમાં કોણે ઈરાની કપ 2025-26નો ખિતાબ જીત્યો છે? ઈરાની કપ વિદર્ભે જીત્યો છે। વિજેતા કોણ રહ્યું? વિદર્ભ। રનરઅપ શેષ ભારત। વિજેતા માર્જિન 93 રનથી માર્જિનથી જીત્યા છે। ટાઇટલની સંખ્યા ત્રીજું ટાઇટલ છે। ઈરાની ટ્રોફી એ ભારતમાં એક સ્થાનિક ક્રિકેટ સ્પર્ધા છે। ઈરાની કપ અગાઉ ઈરાની ટ્રોફી તરીકે ઓળખાતું હતું। પ્રથમ ટુર્નામેન્ટ 1959-60માં યોજાઈ હતી। 2026 ઓસ્ટ્રેલિયન ઓપનમાં પુરુષોનો સિંગલ્સ ટાઇટલ કોણે જીત્યો છે? પુરુષોનો સિંગલ્સ ટાઇટલ છે તે કાર્લોસ અલ્કરાજે જીત્યો છે। સૌથી નાની ઉંમરે એટલે કે ફક્ત 22 વર્ષની ઉંમરે 4 ગ્રાન્ડ સ્લેમ જીતનાર કોઈ વ્યક્તિ બન્યા હોય તો તે છે કાર્લોસ અલ્કરાજ।
આ તેમનું પહેલું ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ પણ છે. 2026 ઓસ્ટ્રેલિયન ઓપનમાં કાર્લોસ અલ્કરાજે પુરુષોની ફાઇનલમાં નોવાક જોકોવિચને હરાવીને તેનું પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ અને તેનું પ્રથમ કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પણ જીત્યું છે. એલેના રાયબાકિનાએ મહિલા ફાઇનલમાં આર્યેના સબાલેન્કાને હરાવીને તેનું બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. મહિલા પૂછે તો યાદ રાખજો એલેના રાયબાકિના અને પુરુષોમાં કાર્લોસ અલ્કરાજ. 2025માં 38મી રાષ્ટ્રીય રમતોમાં કઈ પુરુષ કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશે ગોલ્ડ મેડલ જીત્યો છે. કેપ્ટન અર્જુન દેસવાલના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશની પુરુષ કબડ્ડી ટીમે 38મી રાષ્ટ્રીય રમતોમાં ચંડીગઢને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. 38મી રાષ્ટ્રીય રમતો 2025 વિશે જોઈએ તો આયોજન છે તે ઉત્તરાખંડમાં થયું હતું. તેનું માસ્કોટ શું રાખવામાં આવ્યું હતું? મોલી. ઉદ્ઘાટન કોણે કર્યું? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના નવા જર્સી સ્પોન્સર તરીકે બીસીસીઆઈ દ્વારા કોની નિમણૂક કરવામાં આવી છે? આની પહેલા ડ્રીમ 11 હતું, હવે કયું છે? તો જવાબ આવશે એપોલો ટાયર્સ. એપોલો ટાયર્સ છે તે નવું જર્સી સ્પોન્સર બન્યું છે. હવે આ પ્રકારની જર્સી છે તે ક્રિકેટર્સ પહેરશે. કઈ ટીમે આઈપીએલ 2025નો ખિતાબ જીત્યો હતો? તો તે પણ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ જીત્યો હતો. ઓપ્શન ડી. તેમાં પર્પલ કેપ એટલે કે સૌથી વધુ વિકેટ લેનાર હોય તેને મળે તો તે છે પ્રસિદ્ધ કૃષ્ણા. 15 મેચમાં 25 વિકેટ તેઓના નામે હતી. ઓરેન્જ કેપ સૌથી વધુ રન કર્યા હોય તેને મળે. સાઈ સુદર્શનને મળી 759 રન તેઓએ કર્યા હતા. આઈપીએલ 2025નો મૂલ્યવાન ખેલાડી સૂર્યકુમાર યાદવ છે. 2025 માટે ટાઇટલ સ્પોન્સર ટાટા ગ્રુપ હતું. પ્રથમ આઈપીએલ ક્યારે રમાયો? તો 2008માં આની શરૂઆત થઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે હોસ્ટિંગ રાઇટ્સ કોને આપવામાં આવ્યા છે? 2030 કોમનવેલ્થ ગેમ્સ. જવાબ આવશે અમદાવાદ, ગુજરાત. ભારતમાં આપણા ગુજરાતની અંદર અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવામાં આવશે. કયા દેશે ડેવિસ કપ 2025નો ખિતાબ જીત્યો છે? ડેવિસ કપ 2025 ઇટાલીએ જીત્યો છે. 2025માં ઇટાલીએ ફાઇનલમાં સ્પેનને 2-0થી હરાવીને તેનું ચોથું ડેવિસ કપ ટાઇટલ જીત્યું છે. આ તેનો સતત ત્રીજો ઘર આંગણે ડેવિસ કપ વિજય છે. ડેવિસ કપ એક મુખ્ય પુરુષોની ટીમ ટેનિસ ટુર્નામેન્ટ છે. શેની સાથે સંબંધિત છે? તો ટેનિસ. તેનું આયોજન આંતરરાષ્ટ્રીય ટેનિસ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે. તેની શરૂઆત 1900માં થઈ હતી, ઈસવીસન 1900માં. તેનું નામ ટેનિસ ખેલાડી ડ્વાઇટ ટેનિસના નામ પરથી ડેવિસ કપ રાખવામાં આવ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાએ સૌથી વધુ વખત 32 વખત ડેવિસ કપ છે તે જીત્યો છે. બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? બીસીસીઆઈના નવા પ્રમુખ બની ગયા છે મિથુન મનહાસ. ઓપ્શન સી. રોજર બિનીનું સ્થાન લીધું. આની પહેલા બીસીસીઆઈના અધ્યક્ષ રોજર બિની હતા અને 37માં ચૂંટાયેલા પ્રમુખ બની ગયા છે મિથુન મનહાસ. બીસીસીઆઈ ભારતીય ક્રિકેટ બોર્ડ. બીસીસીઆઈ ભારતમાં ક્રિકેટ મેચોનું નિયમન કરે છે. તેની સ્થાપના 1928માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં છે અને વર્તમાન પ્રમુખ મિથુન મનહાસ છે. કયા દેશે આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે? આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 ભારતે જીત્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. વર્લ્ડ કપના વિજેતા ભારત છે, પ્રથમ વખત જીત્યા છે. વર્લ્ડ કપ 2025માં યજમાન દેશ ભારત અને શ્રીલંકા હતું. પ્લેયર ઓફ ધ સિરીઝ દીપ્તિ શર્માને મળ્યો છે એવોર્ડ. સૌથી વધુ રન લોરા વોલવાર્ટના છે. સૌથી વધુ વિકેટ દીપ્તિ શર્માએ લીધી છે. ફાઇનલમાં મેન ઓફ ધ મેચ શેફાલી વર્મા રહ્યા છે.
વિજેતા ટીમને ઇનામ કેટલું મળે છે? તો 39.55 કરોડ રૂપિયા આપવામાં આવે છે. શ્રીનગરમાં યોજાયેલા પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર ફેસ્ટિવલનો માસ્કોટ શું છે? માસ્કોટ પૂછેલો છે તો જવાબ આવશે હિમાલયન કિંગફિશર તેનો માસ્કોટ છે ખેલો ઇન્ડિયા વોટર ફેસ્ટિવલ. ખેલો ઇન્ડિયા વોટર ફેસ્ટિવલ જે છે તે પ્રથમ વખત શ્રીનગરના ડલ તળાવ ખાતે યોજાયું હતું. ડલ લેકમાં આનું આયોજન થયું હતું. મેડલ ટેલીની વાત કરીએ તો મધ્યપ્રદેશ ટોટલ 18 મેડલ સાથે પ્રથમ છે, જેમાં 10 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ડલ તળાવ એ મીઠા પાણીનું તળાવ છે જે શ્રીનગરનું સૌથી પ્રખ્યાત અને મનોહર સ્થળ છે. 2027માં રાષ્ટ્રીય રમતોની 39મી આવૃત્તિનું આયોજન કયું રાજ્ય કરશે? કયા રાજ્યમાં થશે? જવાબ આવશે મેઘાલય. 39 નેશનલ ગેમ્સનું આયોજન મેઘાલયમાં કરવામાં આવશે. મેઘાલય 39મી રાષ્ટ્રીય રમતોનું આયોજન કરશે. આ રમતો 2027માં યોજાશે અને આ પહેલીવાર હશે જ્યારે મેઘાલય આ ઇવેન્ટનું આયોજન કરશે. મેઘાલયમાં પ્રથમ વખત થઈ રહ્યું છે તો ખાસ યાદ રાખજો. કયા દેશને ફિડે વર્લ્ડ કપ 2025 માટે યજમાન અધિકારો આપવામાં આવ્યા હતા? જવાબ આવશે ભારત. ભારતમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું ફિડે વર્લ્ડ કપ 2025. 134મો ડ્યુરાન્ડ કપ 2025 ફાઇનલ કોણે જીત્યું? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. 134મો ડ્યુરાન્ડ કપ 2025 ટાઇટલ છે તે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબે જીત્યું છે. નોર્થ ઇસ્ટ યુનાઇટેડ FC. તેના વિશે જોઈએ. ડ્યુરાન્ડ કપ 2025 સ્થળો તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મણિપુર, મેઘાલય અને આસામમાં આનું આયોજન થયું હતું. રનરઅપ કોણ રહ્યું? ડાયમંડ હાર્બર FC એટલે કે ફૂટબોલ ક્લબ. ડ્યુરાન્ડ કપ વિશે જોઈએ તો સૌથી સફળ ક્લબ મોહન બાગાન અને પૂર્વ બંગાળ છે. દરેકે 16 ટાઇટલ જીત્યા છે. સ્થાપના આની 1888માં થઈ હતી. સ્થાપક હતા માર્ટિમર ડ્યુરાન્ડ. તે એશિયાની સૌથી જૂની અને વિશ્વની ત્રીજી સૌથી જૂની ફૂટબોલ ક્લબ એટલે કે ટુર્નામેન્ટ છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 ક્યાં યોજાઈ હતી? ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ જવાબ આવશે રાજસ્થાનના જયપુરમાં આનું આયોજન થયું હતું. ધ પિંક સિટી જયપુર. નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંક સાથે સંકળાયેલા છે. હાલમાં જ તેઓને લેફ્ટનન્ટ કર્નલનું પદ છે તે આપવામાં આવ્યું છે. 2025 માટે ફિફા રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમનું રેન્કિંગ શું છે? ભારતીય ફૂટબોલ ટીમનું રેન્કિંગ 136મું છે. ઓપ્શન સી. ફિફાનું પૂરું નામ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન થાય છે. પૂછાયેલું છે, ખાસ યાદ રાખવું. સ્થાપના 1904માં થઈ હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચ ખાતે આવેલું છે. વર્તમાન પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનો છે. ભારતીય વેઇટલિફ્ટર પ્રીતિસ્મિતા ભોઈએ બહેરીનમાં યોજાયેલી ત્રીજી એશિયન યુથ ગેમ્સ 2025માં કયો મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે? જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ છે પ્રીતિસ્મિતા ભોઈ. ગોલ્ડ મેડલ યાદ રાખજો. નીચેનામાંથી કોને ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના પ્રથમ મહિલા પ્રમુખ બની ગયા છે શાંતા રંગાસ્વામી. ઓપ્શન બી. કયા દેશે 2025 એશિયા કપનો ખિતાબ જીત્યો છે? એશિયા કપ 2025 જવાબ આવશે ભારત દેશે જીત્યો છે. ઓપ્શન બી. એશિયા કપ 2025નું આયોજન યુએઈમાં થયું હતું. પ્લેયર ઓફ ધ સિરીઝ અભિષેક શર્મા રહ્યા.
સૌથી વધુ રન અભિષેક શર્માએ કર્યા. સૌથી વધુ વિકેટ કુલદીપ યાદવે લીધી. મેન ઓફ ધ મેચ તિલક વર્મા રહ્યા. વિજેતા ટીમને 2.6 કરોડ રૂપિયા છે તે આપવામાં આવે છે. ટાઇટલ સ્પોન્સર ડીપી વર્લ્ડ હતા. 2025ની આવૃત્તિ કેટલામી હતી? તો 16મી આવૃત્તિ હતી. એશિયા કપ ક્યારે શરૂ થયો? તો 1984 થી શરૂ થયો છે. ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં મહિલા 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? જવાબ આવશે કનક બધવારે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ભારતીય પુરુષ ફૂટબોલ ટીમના મુખ્ય કોચ જવાબ આવશે ખાલિદ જમીલને નિયુક્ત કરવામાં આવ્યા છે. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે? સૌથી વધુ વિકેટ લેનાર બોલર દીપ્તિ શર્મા છે. ટોટલ 22 વિકેટ તેઓએ લીધેલી છે. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025માં કઈ ખેલાડીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી? પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જવાબ આવશે દીપ્તિ શર્મા. શૂટિંગ વર્લ્ડ કપ 2027 ટુર્નામેન્ટ કયા દેશમાં યોજાશે? શૂટિંગ માટેનો વર્લ્ડ કપ 2027માં આપણા ભારતમાં યોજાશે. ઓપ્શન એ સાચો જવાબ છે. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાયો હતો? જવાબ આવશે હૈદરાબાદમાં યોજાયો હતો. ભારતના તેલંગાણા રાજ્યની રાજધાની હૈદરાબાદમાં મહિલા કબડ્ડી વર્લ્ડ કપ યોજાયો. ચેન્નઈના હરિકૃષ્ણન ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? હરિકૃષ્ણન છે તે 87માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ઓપ્શન ડી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 મહારાષ્ટ્રે જીત્યો છે. ઓપ્શન ડી. ભારતના 86માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? 86માં શ્રેષ્ઠ ગ્રાન્ડ માસ્ટર LR શ્રીહરિ બન્યા છે. ઓપ્શન ડી. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે રાજસ્થાનના જયપુરમાં કરવામાં આવ્યું હતું. નીચેનામાંથી કોને એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? જવાબ આવશે શરથ કમલ. ઓપ્શન બી. તાજેતરમાં વર્ષ 2025 માટે કયા ખેલાડીને ગોલ્ડન બૂટ એનાયત કરવામાં આવ્યો હતો? ગોલ્ડન બૂટ એવોર્ડ છે તે લિયોનેલ મેસીને મળ્યો છે. આઈસીસી મહિલા વર્લ્ડ કપ 2025 ફાઇનલમાં કઈ ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે? તો શેફાલી વર્માને મળ્યો છે. 78મી સંતોષ ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો છે? પશ્ચિમ બંગાળે જીત્યો છે સંતોષ ટ્રોફીનો ખિતાબ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના નવા સીઈઓ તરીકે કયા ભારતીયની નિમણૂક કરવામાં આવી છે? આઈસીસીના નવા સીઈઓ જવાબ આવશે સંજોગ ગુપ્તા. ઓપ્શન એ. આઈસીસી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ જેનું પૂરું નામ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. સ્થાપના તેની 15 જૂન 1999ના રોજ થઈ હતી. મુખ્ય મથક દુબઈ સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું છે અને વર્તમાન પ્રમુખ જય શાહ છે. આઈસીસીના પ્રમુખ જય શાહ. યુએસ ઓપન 2025માં પુરુષોનો સિંગલ ખિતાબ કોણે જીત્યો છે? તો તે કાર્લોસ અલ્કરાજે જીત્યો છે. ઓપ્શન ડી. ફિડે મહિલા વર્લ્ડ કપ ફાઇનલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? ફિડે મહિલા વર્લ્ડ કપ ફાઇનલ જવાબ આવશે દિવ્યા દેશમુખ જીતી છે. આ છે દિવ્યા દેશમુખ. 19 વર્ષીય દિવ્યા દેશમુખે ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025 જીતીને ઇતિહાસ રચ્યો છે. તે આ પ્રતિષ્ઠિત ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. તો ખાસ યાદ રાખવું પ્રથમ ભારતીય મહિલા છે. ફાઇનલ મેચ ભારતની ટોચની ખેલાડી કોનેરુ હમ્પી સામે હતી. ફાઇનલમાં બંને ભારતીય હતી કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ.
જેમાંથી દિવ્યા દેશમુખ જીતી જાય છે. વિમ્બલ્ડન 2025 મેન્સ સિંગલ્સ ટાઇટલ કોણ જીત્યું? જવાબ આવશે જાનિક સિનરે જીત્યું છે વિમ્બલ્ડન ટાઇટલ. વિમ્બલ્ડન 2025 વિમન્સ સિંગલ ટાઇટલ કોણે જીત્યું મહિલાઓ માટે? તો જવાબ આવશે ઈગા સ્વીટેક, ઓપ્શન બી. 2025માં કયા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ છે તે એનાયત કરવામાં આવ્યો હતો? ટોટલ 4 ખેલાડી છે. ઉપરોક્ત તમામ જવાબ આવશે મનુ ભાકર, ડી ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 કોણે જીતી? વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 દક્ષિણ આફ્રિકા જીતી ગયું છે. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? પ્રથમ નંબરે છે તે ભારતીય સેના એટલે કે આર્મી રહી છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કોણે જીતી હતી? ભારતે જીતી હતી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વિજેતા ભારત ત્રીજી વખત જીત્યું છે. રનરઅપ કોણ રહ્યું? ન્યુઝીલેન્ડ. ભારતે 3 વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2002, 2013 અને 2025માં જીતી છે. ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રોહિત શર્મા રહ્યા. પ્લેયર ઓફ ધ સિરીઝ રચિન રવિન્દ્ર રહ્યા જે ન્યુઝીલેન્ડના છે. ગોલ્ડન બોલ એવોર્ડ મેટ હેનરીએ જીત્યો, ન્યુઝીલેન્ડના છે. ગોલ્ડન બેટ રચિન રવિન્દ્રએ જીત્યો, ન્યુઝીલેન્ડના છે. યજમાન દેશોની વાત કરીએ તો પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાતમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. દુલીપ ટ્રોફી 2025 કોણે જીતી છે? દુલીપ ટ્રોફી સેન્ટ્રલ ઝોને જીતી છે, ઓપ્શન એ. 38મી રાષ્ટ્રીય રમતો 2025માં મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? મેડલ ટેલીમાં સર્વિસીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ અથવા તો આર્મી તે રહ્યું છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કોણ ટોચ પર રહ્યું છે? ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 જવાબ આવશે હરિયાણા ટોચ પર રહ્યું છે. કયા પ્રતિષ્ઠિત ભારતીય ટેબલ ટેનિસ સ્ટારે નિવૃત્તિની જાહેરાત કરી છે? જવાબ આવશે અચંતા શરત કમલ. તેઓએ નિવૃત્તિની જાહેરાત કરી છે તાજેતરમાં. ખોખો વર્લ્ડ કપ 2025માં પુરુષો અને મહિલાઓના ટાઇટલ કોણે જીત્યા છે? ખોખો વર્લ્ડ કપ પ્રથમ વખત યોજાયો હતો, ભારતમાં જ તેનું આયોજન થયું હતું અને પ્રથમ વખત પુરુષો અને મહિલા બંને ટીમ છે તે ભારતની ટીમ છે તે વિજેતા રહી છે, ઓપ્શન બી. 2025ના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં કયો ખેલાડી ટોચ પર છે? સૌથી વધારે કમાણી કરનાર ખેલાડી તો એ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, ઓપ્શન એ. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025નો ખિતાબ કોણે જીત્યો? મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતે જીત્યો છે. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે અને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારતે કઈ ટીમને હરાવીને ટાઇટલ જીત્યું છે? બીજો પ્રશ્ન મહિલા પ્રીમિયર લીગ એટલે કે WPL 2026 ફાઇનલ કોણે જીતી? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી ફ્રીમાં જોડાઈ શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.